ધાનેરા માર્કેટ યાર્ડમાં 31 વર્ષ સુધી સેવા આપનાર સેક્રેટરી મોહન કાકાનો સત્કાર સમારોહ ધાનેરાના પત્રકાર મિત્રો દ્વારા યોજવામાં આવ્યો। ધાનેરા ખાતે આવેલ શિવ ડાઇનિંગ હોલ ખાતે ધાનેરા માર્કેટ યાર્ડમાં વર્ષો સુધી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક ફરજ પૂરી કરી નિવૃત્તિ લેનાર શ્રાવક મોહનભાઈનો સત્કાર સમારોહ કાર્યક્રમ ધાનેરાના પત્રકારો દ્વારા યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ માનસિંહ બાપુ તથા ચડિયા સરપંચ શ્રી તેમજ વેપારીગણ અને ધાનેરાના તમામ પત્રકારોની ઉપસ્થિતિમાં મોહન કાકાનો સત્કાર સમારોહ કાર્યક્રમ મોહન કાકાનું પાઘડી દ્વારા અને સાલ ઉઠાડી શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પૂરના સમયમાં ધાનેરા માર્કેટ યાર્ડમાં પત્રકારોએ કરેલી કામગીરીને મોહન કાકાએ બિરદાવી હતી અને આ કાર્યક્રમમાં હાજરી આપેલ આગેવાનો વેપારી ભાઈઓ પણ મોહન કાકાનું સાલ ઉઠાડી સન્માન કર્યું હતું અને તમામ પત્રકાર ભાઈઓએ પણ મોહન કાકાનું સન્માન કર્યું હતું અને આ પ્રસંગે તમામે સાથે ભોજન પણ લીધું હતું। આમ ધાનેરામાં પત્રકારો દ્વારા મોહન કાકાનું સત્કાર સમારોહ કાર્યક્રમ રાખી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। પ્રગટ કર્યું આ પ્રસંગે અમારા વાઇસ ચેરમેન માનસિંહ બાપુ, મારા કાકા મોદી કાકા, રાજુભાઈ, ગોકળભાઈ, લંગોટિયા બધા ગળા પાડતા કે આ એક મારા તમને મળવાનો પ્રસંગ માર્કેટ માધ્યમ, માર્કેટની અંદર જે નથી રોડે કહેતા કે ડાઈ બાજુ ચાલો, આપણે ડાઈ બાજુ ચાલ્યા કાંઈ નહીં, 58 વર્ષે રિટાયર થઈ ગઈ કે મંદિર કે પરિવાર રહી ગયો। દિવાળી જતી ખાસો ટાઈમ થયો, લોકો સુખી છે જ્યારે માટે કોઈ આવ્યું અને રિટાયર થઈ ગયા એ તારીખ કોઈ ખ્યાલ ન હોય, એટલે મનોમન થયું કે પરિવાર એક રહી ગયો મળવું। બે ચાર મિત્રોને વાત કરી, ભાઈની વાત કરી, આરસી કરી એટલે થોડું એવું લાગ્યું કે ના બરાબર એ મને પરિવાર વતી મળ્યા। એમાં વિશેષમાં જ્યારે મેં ચા સંભાળ્યો સેક્રેટરી એને 15 હાથી 24 હાથી પૂરાય એટલે એક અઠવાડિયે દવાતું રમણ ભમે આવતા વળા એ દિવસે મારા ખેડૂતનો માલ, મારા ખેડૂતનો માલ, એમાં જે પત્રકારો જે વીમા પોલિસી શીખે, જે પત્રકારો જે મને સહયોગ આપ્યો એના આજે હું ઋણી છું। કુદરત સામે બધાની શક્તિ સરખી ન હોય, પણ જે આપે પરિબળ એ પરિબળ ધારીએ તો મારા માર્કેટને વેપારીઓનો જે વળતર રૂપે, વ્યાજ રૂપે એમાં તમારો સહયોગ સરકારશ્રીને આજે વંદન કરો કે મારા વેપારીઓનો સરકાર ન હોય તો આટલી સફાઈ અમારી થાય નથી। વળતરી વાત તો વળતર, મારી કમિટી છે બાબુ તો ભેગા જ હતા, પત્રકાર મિત્રો આજે પણ તમારી ફૂટેજો કરે જોવો છું, આજે પણ એ મારી વાત અમારી આખી થઈ અને જ્યાં માગ્યો ત્યાં અડધો કટિંગ લઈને ગયો। સચિવ હોય, કલેક્ટર હોય, ફ્લડના કમિશનર હોય, રાજુભાઈને ઘણી વખત દેખાય અંદર હું કહેતા એ વેપારીઓને વીમા આમાં જે સહયોગ આજે ઋણ છું એ જ મને આ તમને મુલાકાતનું મેઇન કારણ એ બજારલક્ષી કામ કર્યા, મારા યાર્ડને જે બેઠો કરવાનું કામ કર્યું, વેપારીઓનું જે ધન ખોવાઈ ગયું આપણે જોઈએ કોથળા નવરા પડ્યા હતા, અંદરનું દોર તો ક્યાં ગયું, એટલે એ બધી જે પરિસ્થિતિમાં તમે અમને જે આચર્યા હતા, જે હું પાલ્યું એ એક તમે ચોથી જાગીર ગણાવો લોકતંત્ર, અને તમે કોઈ વળતર વગર મારા બજાર સમિતિનું ઉત્થાન થયું, બજાર સમિતિ સારી પ્રગતિ કરે છે, મારા ખેડૂતોનો સારો પશુ આ તે આમાં આપનો બધાનો સહયોગ અને પરિવાર તરીકે હું મળ્યો છું। વડીલો છે મારા ઘણા કાકા જેવા પરિવારની મળવાનું એક મિલન હવે તો પછી મળતા રહીશું, પણ એ જે માધ્યમથી આપણે જોડાણા હતા, તમે મને ઓળખ્યો, મેં તમને ઓળખ્યા, પરખ્યા, પણ ક્યાંક ને ક્યાંક સારી વસ્તુ બની છે એટલે આજે ખુશીથી બધા ભેગા થયા છે, એમાં કોઈ બેમત નથી, વિશેષો મારે કોઈ કહેવાનું નથી। અને જેવો સહયોગ આવ્યો એવો મારા ખેડૂતોને, વેપારીઓને, મારા માર્કેટ યાર્ડની, સરકારશ્રીનો જે તમારી જે પહોંચ છે એના આધારે મને ઘણા 4.5 કરોડ
4.5 કરોડ રૂપિયા તમારા પ્રતાપે આવ્યું. આજે વેપારી યાદ કરે વિશેષમાં કંઈ ન કહેતા આપ બધાયા મને એટલું બધું માન આપ્યું. હું તમારો જ છું. નાની મોટી ઉંમરમાં કદાચ પણ છું તમારો જ. અને એ મળશે. પણ જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મ આજથી થોડું ડાઉન થાય. હા, દરેક વસ્તુ બીજા જે મિત્રો નહીં આવ્યા એમને હું આભાર માનું. એમને ઘણા તૂટી ગયો, ઘણી એમનો સહયોગ. હું સંજોગથી માણસ કાર્યરત હોય ના આવી શકે. પણ જે અમને આજે મોભો વધાર્યો કે પહેલો તો તમારો ગુણ કે તમે નાના માણસને જો આ રીતે સહયોગ આપતા હો, તમારો સમય કાઢી ટાઈમ લઈ, એ બહુ સારી બાબત છે. બાકી પરમાત્મા દરેકને કંઈક ને કંઈક આ પૃથ્વી ઉપર હાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તેમ છતાં તમારા ઘડતરથી અમારું ઘડતર સારું થયું હતું એમાં 100% ગેરંટી હું કરું છું. તમે પૂછનાર ન હોય, આજ પૂછનાર ન હોય એની ગાડી જાય ખાડામાં દેશી ભાષા. કોઈ પૂછનાર હોવો જોઈએ. તમારો હાલ બીજી વખત પરિવાર તરીકે ખૂબ ખૂબ આભાર. અને મારા માર્કેટની, મારા ખેડૂતોની, આ તાલુકાની મેં રોજગારી ખેડૂતમાંથી લીધી. મારા વેપારીઓ 1 કરોડ દુકાનમાં ખરીદી ધંધો કરે છે. કેટલો રિસ્ક છે. હું તો 30 તારીખે પગાર લઈ લીધો. એટલે તો 1 કરોડની તો દુકાન રાખી નાખી. રિસ્ક કેટલું. એટલે આ એક ઇન્ડસ્ટ્રી છે, એને સાચવજો. મારા ખેડૂતો, વેપારીઓ, મારી કમિટી મેમ્બરો, મારી કમિટી મેમ્બર તો પછી માણસો ઘણા છે. આપણા જે સ્થાનિક પ્રતિનિધિઓ એ બહુ સારી વાત છે. પેમેન્ટ ધારો, આ પેમેન્ટની શું વસ્તુ એ દરેકમાં તમારો સહયોગ મળ્યો. મને એ બદલ આભાર. અને જે આવતા રહ્યો રાજુભાઈ, મોદી કાકા, એ ખૂબ ખૂબ તમારો બે હાથ જોડીને આભાર.